એવું કહેવાય કે જો પ્રભુને પ્રસન્ન કરવું હોય તો એનો સૌથી સરળ માર્ગ છે કીર્તન. પ્રભુને રાજી કરવું હોય તો એમને કીર્તન સંભળાવી દે. બે વસ્તુ છે, ભોગ ધરી દો અને કીર્તન સંભળાવી દે. આપણે જો કાંઈ પણ મનોરથ હોય, કોઈ પણ ઉત્સવ આવે તો આપણે સૌથી પહેલા ઉત્સવ ભોગ ધરતા હોઈએ. કેમ કે પ્રભુને ભોગ બહુ પ્રિય છે. બ્રજભક્તોનું સ્વરૂપ છે. બ્રજભક્ત જ્યારે પ્રભુથી મળે એમાં પ્રભુને બહુ આનંદ આવે. અને જો રીઝાવવું હોય તો એમના માટે કીર્તન કરવું એ સૌથી સરળ માર્ગ છે. એટલે આ બધાનું જે કીર્તનનું જે પ્રક્રમ ચાલી રહ્યું છે અને બહુ સુરમાં બહુ સારી રીતે બહુ આનંદથી આ કીર્તન કરો છો. સૌથી મોટી વસ્તુ કે આપ એટલા ભાવથી કીર્તન કરો છો એ મહત્વપૂર્ણ છે. એવું કહેવાય શ્રીમદ ભગવદ્ ગીતામાં પત્રમ પુષ્પમ ફલમ તોયમ યોમે ભક્ત્યા પ્રયચ્છતિ તદહમ ભક્તિરૂપ નિત્યમશ્નામિ પ્રયતાત્મનઃ. એટલે જે પ્રયતાત્મા છે એ મારા માટે પત્ર, પુષ્પ, ફલ, જલ કાંઈ પણ મને સમર્પિત કરતો હોય, હું એનો ભોગ તો ઠીક છે, પરંતુ એની પાછળની જે ભક્તિ છે હું એની ભક્તિનો ભોગ કરું છું. એટલે એની પાછળના ભાવને હું ભોગ કરું છું. તો આજે આપ આટલા ભાવથી કીર્તન કરો છો, આપ બધા આટલા ભાવથી ભગવાન નામ લ્યો છો. અરે જે પૂતના ભગવાનને મારવા માટે આવી એનું પણ ઉદ્ધાર ભગવાને કરી દીધું, તો આપણે તો ભગવાન નામ લઈએ છીએ, આપણો ઉદ્ધાર કે છે. એટલે બસ પ્રભુના ચરણારવિંદમાં આજ વિનંતી કરીએ કે એવી જ કૃપા અમારા ઉપર આપ કરો, અમને આપની શરણમાં રાખો. જેમ ગુરુજી આજ્ઞા કરી, શ્રી કૃષ્ણ શરણમ મમ વદત બિરેવ સતતમ સ્થે મિત્યેવ મે મતિઃ. મહાપ્રભુજી આજ્ઞા કરે કે શ્રી કૃષ્ણ શરણમ મમ અષ્ટાક્ષર સતત બોલવું જોઈએ. કેમ કે જીવ બુદ્ધિ છે, આપણે ભૂલી જતા હોઈએ છીએ. આપણે ખબર છે, આપણે જે માલા કરતા હોઈએ કેમ કરીએ? આપણે ક્યારે પણ આપણા નામની માલા કરીએ? ભાઈ મુકેશભાઈ, તમે હું મુકેશભાઈ છું, હું મુકેશભાઈ છું, હું મુકેશભાઈ છું કરો છો? કેમ નથી કરતા? કેમ કે આપણને ખ્યાલ છે, આપણને ખબર છે કે આપણું નામ શું છે. આપણે ભૂલ્યા નથી, આપણને યાદ છે. પણ કેમ શ્રી કૃષ્ણ શરણમમાં, શ્રી કૃષ્ણ શરણમમાં કરતા હોઈએ? કેમ કે એ ભૂલી ગયા છે, એને યાદ કરવું છે. એટલા માટે આપણને માલા કરવાની જરૂર પણ પડે છે, કેમ કે આપણે એને ભૂલી ગયા છે. જીવ બુદ્ધિ છે, લૌકિક વસ્તુઓ યાદ રહે, અલૌકિક ભૂલી જઈએ છીએ. એટલા માટે સતત ભગવાન નામ લેતા રહ્યો, સતત ભગવત આશ્રય લ્યો, ભગવત ચરણારવિંદનું સ્મરણ રાખો, એવી ભગવત ચરણારવિંદમાં મારી વિનંતી છે. અને પ્રભુ આપણને બધાને ભક્તિ સ્ફુરાવે, આપણને ભક્તિ સ્ફુરે, પ્રભુ આપણી ઉપર કૃપા કરે, પ્રભુમાં રતિ આપણી વધે, એવી ભગવત ચરણારવિંદમાં વિનંતી કરી હું મારી વાણી પણ સમર્પિત ચરણારવિંદમાં જ કરું છું. હાલવા નીકળતો ત્યારે એની સાથે સાથે એક સંન્યાસી પણ ત્યાં ચાલતો એને દેખાતો. હવે બંને રાજા અને સંન્યાસી બંને એકબીજાને મળતા. એવું હોય ને કે ભાઈ દરરોજ જેને આપણે મળતા હોઈએ એની સાથે એક સૂક્ષ્મ પરિચય થતું હોય છે. નામ ન ખબર હોય, કોણ શું કરે છે, કોણ છે એ બધું ન ખબર હોય, પણ દરરોજ એક આપણે એને જોતા હોઈએ એટલે સૂક્ષ્મ રીતે એનો પરિચય આપણને થઈ જાય છે. એવી રીતે રાજા અને સંન્યાસી બંને દરરોજ મળતા અને બંનેને એકબીજાનું પરિચય થયું એટલે સાથે હાલતા. એક દિવસ એવો આવ્યો કે રાજાએ કીધું કે અરે તમે મારા રાજ્યમાં ચાલો, જરા ઠાઠબાટ કેવું હોય ને મારું રાજ્ય કેવું છે, મારું ઘર કેવું છે, જરા એકવાર જો તો ખરા. સંન્યાસીએ કીધું કે મહારાજ હું તો વિરક્ત છું, બે ટાંટના વસ્ત્ર પહેરું છું,
વૃક્ષ ઉપર ફળ મળતો હોય એ ખાઉં છું, રહેવા માટે આટલી મોટી ભૂમિ આપી છે ભગવાને, જમીન ઉપર ભૂમિ ઉપર હું રહું છું, આ વન જ મારો ઘર છે, હું ક્યાં આપના ઘરે આવું? રાજાએ ખૂબ આગ્રહ કર્યો, આવો એકવાર જરાક જો તો ખરા, ભલે થોડા દિવસ માટે આવો પણ આવો, મારા મહેમાન તરીકે આવો. સંન્યાસી ગયા. હવે જેમ રાજા સંન્યાસીને રાજ્યમાં લઈ ગયા તો એમના માટે એક મોટો કમરો, જેની અંદર બધી સુખ સુવિધા, સ્વર્ણનો પલંગ, હીરા જવાહરાતથી જડેલો આખો પલંગ, ભોજન માટે અલગ અલગ પકવાન, 56 ભોગ, પહેરવા માટે સારા સાફ વસ્ત્ર, સેવામાં દાસ દાસીઓ, સ્નાન કરવા માટે એકદમ શુદ્ધ જલ. સંન્યાસીની તો મોજ થઈ ગઈ. હવે ધીમે 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 કરતા સંન્યાસી રાજાની સાથે રહેવા લાગ્યો અને દરરોજ જેમ એમનો નિયમ હતું કે ટહેલવા નીકળતા, હાલવા નીકળતા, એવી રીતે એમને નિયમ ચાલુ રાખ્યો. સમય ધીરે 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 આગળ વધતું ગયું. 1 અઠવાડિયા, 2 અઠવાડિયા, 3 અઠવાડિયા, 1 મહિનો, 2 મહિનો, 3 મહિના થઈ ગયા. સંન્યાસીની મોજ થઈ ગઈ. હવે રાજા આવીને એક દિવસ વિચાર કરે કે આ કેવો સંન્યાસી છે, તો કમાલ કરે છે. પહેલા તો એના માટે પહેરવા માટે એની પાસે વસ્ત્ર નહોતા, સ્નાન કરવા માટે જલ નહોતું, રહેવા માટે જગ્યા નહોતી. આજે તો એટલા ઠાડવાથી રહે છે, આ કેવો સંન્યાસી છે? મનમાં આવ્યું, પરંતુ એને કંઈ કીધું નહીં. હવે મનોપૂર્વ રૂપા વાક ઉત્તર રૂપા, જે વસ્તુ વાણીમાં આવે એની પહેલા મનમાં આવી જાય છે. મનમાં આવ્યું, સંન્યાસીએ એના મોઢા ઉપર જોઈ લીધું, કાંઈ તો ગડબડ છે. આજે રાજા દરરોજ જેવો લાગતો નથી, કાંઈ મનમાં ચાલે છે. એને પૂછ્યું કે ભાઈ શું વિચાર કરો છો? રાજા કીધું ના ના કાંઈ નહીં, કાંઈ નથી. નહીં કહો, શું વિચાર કરો છો, શું બોલો છો? રાજા કીધું કાંઈ નહીં, કાંઈ. સંન્યાસી સમજી ગયા. એને કીધું કે ચાલો ને આજે આપણે તરવા નીકળીએ, તૈરાકી કરીએ. એટલે બંને તટ ઉપર ગયા, વસ્ત્ર આભૂષણ બધું કાઢ્યું, જલમાં ડૂબકી મારી અને તરતા 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 આગળ વધ્યા. હવે તરતા તરતા ઘણા આગળ વધી ગયા. રાજાએ કીધું કે ચાલો હવે આપણે પાછળ જઈએ, પાછા ગયા જઈએ, આપણે બહુ આગળ આવી ગયા છે. સંન્યાસી કે ના, નથી જવું. અરે શું નથી જવું? કે ના ના, આજે મારી ઈચ્છા છે કે હું હરિદ્વાર જાઉં, તરતો તરતો જ હરિદ્વાર. રાજા કે શું વાત કરી રહ્યા છો? મારા વસ્ત્ર આભૂષણ બધા ત્યાં તટ ઉપર છે, હું કેવી રીતે જઈ શકું છું? કે વસ્ત્ર અને આભૂષણ લઈ આવો અને એના પછી ચાલીએ આપણે, ચાલો હરિદ્વાર ચાલીએ. રાજા કે અરે વસ્ત્ર આભૂષણ ઠીક છે, પણ મારો આખો રાજ્ય ત્યાં બેઠું છે મારા માટે. મારી પત્ની છે, મારા દીકરા છે, મારું રાજ્ય છે, હું એને બધાને છોડીને કેવી રીતે આવી શકું? સંન્યાસીએ કીધું બસ અહીંયા જ તારામાં અને મારામાં ભેદ આવી ગયો. આજે કેટલી પણ સુખ સુવિધા હોય, કેટલી પણ સારી વ્યવસ્થા હોય, કેટલી પણ રાજઠાટ હોય, તું એને છોડી નથી શકતો. અને હું એક ક્ષણમાં વિચાર કરું, ભલે પ્રાપ્ત છે પણ તોય હું એને છોડવાની ક્ષમતા રાખું. સ્નેહીજનો, આનાથી આપણને એવી શિક્ષા મળે કે પુષ્કળ પત્રવત થઈ જવું. કમલનો પાંદડો હોય, એના ઉપર જલના છાંટા આવે તો એ પાંદડા એને સોખી નથી લેતા,
ટકાવે જરૂર એના ઉપર. જલના જે છાંટા હોય પત્તા ઉપર ટકી જાય, પાંદડા ઉપર ટકી જાય, પરંતુ સોખે નહીં. એને એકવાર આમ ઝાટકો એટલે બધું પાણી નીકળી જાય. બસ આપણે પણ એવી જ રીતે પુષ્કળ પત્રવત થઈ જવું. બધી વસ્તુઓ ઉપલબ્ધ હોય, સંસારના બધા તત્વો આપણને મળતા હોય, એનું ત્યાગ કરીને એનો ભોગ કરવો. ભોગ તો કરવો, કઈ વાંધો નથી. આજે તમને સારું ઘર છે, સારી વ્યવસ્થા છે, સારું ભોજન છે, કરો, અને એમાં લિપ્ત નહીં થઈ જતા. આજે એ મળે છે, કાલ ઉઠીને નહીં પણ મળે તો દુઃખી નહીં થવાનું, પુષ્કળ પત્રવત થઈ જવાનું. એકવાર એવું થયું કે એક શંકરાચાર્યજી એક જગ્યાથી દાદરા ઉતરતા હતા અને એક ભિખારી એ દાદરો ચડતો હતો. હવે બંને એક દાદરા ઉપર આવીને મળી ગયા. ઓલો જે ભિખારી હતો એને કીધું કે હું તમે મોટા સંત બનીને ફરો છો, એટલે સમજો નહીં. ના એટલે તમારા ને મારામાં શું ફેર છે? બે ટાંટના વસ્ત્ર મેં પહેર્યા છે, બે ટાંટના તમે પહેર્યા છે. આજે મારા હાથમાં કટોરો છે, તમારા હાથમાં કટોરો છે. આજે મારી પાસે કોઈ ઘર નથી ને તમારી પાસે કોઈ ઘર નથી. કેવી રીતે તમે સંત બનીને ફરો છો? તમારા મારામાં શું ભેદ છે? શંકરાચાર્યજી હસ્યા. એમને કીધું કે ભેદ છે પણ તમને દેખાશે નહીં. કેમ નહીં દેખાય? શું છે ભાઈ? કે તમે દાદર ચડવાના માર્ગ ઉપર છો, એટલે સંસારમાં કંઈ પ્રાપ્ત કરવાના માર્ગ ઉપર છો, અને હું દાદર ઉતરવા માર્ગ ઉપર છું, એટલે બધું છોડીને અને સંન્યાસના માર્ગ ઉપર છું. અંતર છે પણ દેખાશે. આપણે ઓફિસ જતા હોઈએ તો પણ ચાલતા હોઈએ, અને પાછા આવતા હોઈએ ત્યારે ચાલતા હોઈએ, પણ બંને ચાલમાં જમીન આસમાનનું અંતર હોય છે. સવારે જ્યારે ઘરથી નીકળીએ ત્યારે કંઈક પ્રાપ્ત કરવા માટે નીકળીએ એટલે ચાલ અલગ હોય, અને સાંજે થાકીને બધું કામ છોડીને અને ઘરે સૂવા માટે આવતા હોઈએ ત્યારે ચાલ અલગ હોય છે. બ્રહ્માજીએ સૃષ્ટિ કરી, બધું બનાવ્યું. બ્રહ્માજીએ આહ બનાવી. આહ એટલે પેલું કયું ગાયન છે, ગીત છે, તડપ તડપ કે ઇસ દિલ સે. હા, બધાને ખબર છે. તો આનો શું અર્થ હોય? આ એટલે દર્દ, દુઃખ. હવે બ્રહ્માજીએ આહ બનાવી. બ્રહ્માજીની દીકરી છે, એને કીધું કે તું સારો વર જોઈને અને એની સાથે તું લગ્ન કરી લે. ઘણા બધા લોકોને જોયું, ઘણા બધા એને વર જોયા, પણ કોઈ એની સાથે લગ્ન કરવા તૈયાર જ નહીં.